નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ તેમાં પાર્ટ 1 વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ કે બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. પછી એ સજીવો એકકોષી હોય કે બહુકોષીય, દરેકે દરેક સજીવના બંધારણમાં, સજીવના દેહમાં કોષો રહેલા છે. એકકોષીય સજીવોમાં એક જ કોષ બધા કાર્યો કરે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન પર જવું, ખોરાકનું અંતઃગ્રહણ, શરીર ટકાવી રાખવા માટે ખોરાક લેવો અને શ્વાસ વાયુઓનો વિનિમય એટલે આપલે, શ્વસનમાં વાયુ લેવો અને ઉચ્છ્વાસમાં બહાર કાઢવો. આ ઉપરાંત શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો, નકામા દ્રવ્યોને બહાર ફેંકવું જેને આપણે ઉત્સર્જન કહીએ છીએ, તો આ બધા જ કાર્યો અમીબાની અંદર એક જ કોષ દ્વારા થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં આ કોષો લાખોની સંખ્યામાં હોય છે અને આ મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરે છે. કાર્યો સીમિત હોય છે અને વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે. તો ચાલો જોઈએ આ કઈ રીતે વિશિષ્ટ પ્રકારના કાર્ય થાય. તો પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય. આથી આ કોષો માત્ર નિયત કાર્ય કરે અને આ કાર્ય એ પૂર્ણ ક્ષમતાથી કરે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે કોષો એક જ પ્રકારના કોષોનું જૂથ એ ખાસ પ્રકારનું કાર્ય કરે. જેમ કે હાથ પગમાં સ્નાયુઓ છે, આપણે દોડવાનું, ચાલવાનું, વજન ઉચકવાનું, તો આ બધા જ કામ માટે આપણને સ્નાયુ કોષોની જરૂર પડે છે. તો એ બધા જ કોષો એક જ પ્રકારના કોષોનો સમૂહ છે અને એમનું કામ જે ચોક્કસ છે, તો એ કાર્ય એક ક્ષમતાપૂર્વક વધારે સારી રીતે કરી શકશે. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને કારણે હલનચલન પામે છે. આપણે જે બધી એક્ટિવિટીઝ કરીએ છીએ ત્યાં સ્નાયુ કોષો ઘણી વખત સંકોચાય અને ઘણી વખત લૂઝ થાય, નરમ થાય, જેને આપણે શિથિલન કહીએ છીએ. તો આ સ્નાયુ કોષોની આ એક્ટિવિટીઝને લીધે આપણે આ બધું કામ કરી શકીએ છીએ. એ જ રીતે ચેતાકોષો છે એ સંદેશાઓનું વહન કરે છે, સંદેશાઓની આપ-લે કરે છે. એ ઉપરાંત રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન, આ બધું જ કામ છે રુધિરનું છે. તો એ રુધિર કોષો કામ કરે છે. તો ચોક્કસ પ્રકારના કાર્યો જેમ કે સ્નાયુ કોષોનું કામ, સંદેશા વહનનું કામ અને રુધિરનો પ્રવાહ જે વહન કરે છે, ઓક્સિજનનું, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન, તો આ બધા જ કામો ચોક્કસ પ્રકારના કોષોના જૂથ છે તે કરે છે અને તેના લીધે જે તે કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ખોરાક, પાણીનું વહન અને વૃદ્ધિ એ વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. કે વનસ્પતિ પર્ણની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મારફતે ખોરાક તૈયાર કરે છે અને એ ખોરાક અધોદિશામાં એટલે કે નીચેની તરફ વહન પામે છે અને એ જ રીતે જમીનની અંદરથી વનસ્પતિ છે એના મૂળ પાણીનું શોષણ કરે છે અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. તો તેનું વહન ઉર્ધ્વ દિશામાં અન્ય ભાગો તરફ થાય છે. એટલે કે એક ભાગમાંથી બીજા ભાગમાં વનસ્પતિમાં ખોરાક અને પાણીનું વહન થાય છે. આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. શ્રમ વિભાજન એટલે ચોક્કસ પ્રકારના કાર્યનું વિભાજન, વહેંચણી. શ્રમ વિભાજન મતલબ શ્રમની વહેંચણી. તો આ સજીવના શરીરના કોષો શ્રમની વહેંચણી કરે છે અને એક કાર્ય સારી રીતે પૂર્ણ કરવા માટે આ કોષો સક્ષમ હોય છે અને તે હંમેશા સમૂહમાં હોય છે. તો આના પરથી આપણે જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય
એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. એટલે કે ચેતાકોષોનું કામ છે સંદેશાઓની આપ-લે કરવાનું, વહન કરવાનું. તો આ કાર્ય શું છે? નિશ્ચિત સંદેશાનું વહન કરવાનું. નિશ્ચિત સ્થાન કયું છે? ચેતાતંત્ર. અને આ કોષોનો સમૂહ છે તો એ સમૂહને શું કહેવાય? ચેતાકોષો. તો આ રીતે આ જે કોષોનો એક સમૂહ તૈયાર થાય છે તેને પેશી કહેવામાં આવે છે. તો દરેકે દરેક અલગ અલગ કાર્ય માટે અલગ અલગ પ્રકારની પેશીઓ છે અને આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. જેમ કે રુધિર પેશી, અન્નવાહક પેશી, સ્નાયુ પેશી, આ બધા પેશીના ઉદાહરણ છે. રુધિર સંયોજક પેશી, અન્નવાહક પેશી, સ્નાયુ પેશી, જલવાહક પેશી. તો આ બધી પેશીઓ આપણે શીખવાના છીએ. આ કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે. સંરચનાકીય સમાનતા એટલે કે આ સમૂહની અંદર રહેલા દરેકે દરેક કોષની રચનાની દ્રષ્ટિએ સમાન છે. તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. આખો સમૂહ ભેગો થઈ અને એક કાર્ય કરે છે અને આ સમૂહ સાથે રહી અને પેશીનું નિર્માણ કરે છે. અને આ બધી પેશીઓનું નિર્માણ થાય તો આ બધી પેશીઓ ભેગી મળી સજીવ દેહના અંગનું નિર્માણ કરે અને આવા અંગો ભેગા મળી અને એક શરીર તંત્રની રચના થાય. જેમ કે આપણા બોડીની અંદર હાથ, પગ, આંખ, નાક, કાન આ બધા અંગો છે, બાહ્ય અંગો છે. એવી રીતે આંતરિક અંગો પણ છે. આ બધા ભેગા મળે છે અંગો અને એક શરીર તંત્રની રચના થાય છે જેને આપણે અંગતંત્ર કહીએ છીએ, શરીર તંત્ર કહીએ છીએ. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? વનસ્પતિ પણ સજીવ છે, પ્રાણી પણ સજીવ સૃષ્ટિમાં આવે છે. તો શું તેઓની પેશીઓ સમાન છે? તો ચાલો આપણે એના વિશે શીખીએ. તો વનસ્પતિઓ અને પ્રાણીઓની પેશીઓ સમાન છે. શું એમના કાર્યો સમાન છે? તો આપણે અત્યારે એ શીખવાનું છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંને વચ્ચેનો એક ખાસ તફાવત હોય છે કે વનસ્પતિ એ સ્થાયી કે સ્થાપિત હોય છે. એટલે કે વનસ્પતિ એક ચોક્કસ જગ્યાએ સ્થિર છે, સ્થાપિત થયેલી છે. વનસ્પતિ ગતિ નથી કરતી. તો આ વનસ્પતિની મોટા ભાગની પેશી એવી હોય છે કે વનસ્પતિના દેહને આધાર આપે કે જેથી વનસ્પતિ ટકી શકે. વનસ્પતિ દેહને રચનામાં મજબૂતાઈ આપે. સંરચનાકીય મજબૂતાઈ એટલે વનસ્પતિ દેહને મજબૂતાઈ બક્ષે કે જેથી એ વનસ્પતિ ટકી શકે. તો આ બધી પેશીઓનું કામ છે વનસ્પતિ દેહમાં આધાર આપવાનું, મજબૂતાઈ આપવાનું. છતાંય વનસ્પતિ દેહની અંદર મોટા ભાગની પેશી મૃત હોય છે. આ મૃત પેશીનું કામ શું છે? કે જે જીવંત પેશી છે તેને સમાન રૂપે યાંત્રિક શક્તિ પૂરી પાડે કે આધાર આપે, સપોર્ટ કરે, જીવંત પેશીને ટેકો આપે અને તેની આધાર આપવાનું કામ કરે. આ મૃત પેશી છે એની જાળવણી ઓછી કરવી પડે છે. બીજી બાજુ પ્રાણીઓ છે એ પોતાનો આહાર એટલે કે ખોરાક, પ્રજનન ક્રિયા અને પ્રાણીઓને રહેઠાણની જરૂર પડે તો આ બધી એની જરૂરિયાત માટે એ અહીં તહીં વિચરણ કરે છે. અહીં તહીં વિચરણ કરવું કે અહીંથી ત્યાં ભટકવું, ભમવું કે ઘૂમવું. તો પ્રાણીઓ એક સ્થાન પર સ્થિર નથી. આ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે એ સતત પોતાનું વિચરણ કરે છે, સ્થાન બદલે છે. તો એટલા માટે વનસ્પતિ એક સ્થાન પર સ્થિર છે તો વનસ્પતિની સરખામણીમાં પ્રાણીઓને વધુ ઉર્જાની જરૂર પડે.
અને આ વધુ ઉર્જાની જરૂર પડે છે પ્રાણીઓની મોટા ભાગની પેશી જીવંત હોય. પ્રાણીઓની પેશીઓ કેવી હોય? જીવંત. પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક તફાવત હોય છે. ખાસ કરીને શેને ધ્યાનમાં રાખીને તફાવત હોય છે? વૃદ્ધિનો. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો પૂરતી સીમિત હોય છે. ટૂંકમાં વનસ્પતિની વૃદ્ધિ સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં આવું નથી હોતું. વનસ્પતિઓની અંદર કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. એટલે કે વનસ્પતિ દેહ છે એમાં જે પેશીઓ છે એ જ્યાં સુધી વનસ્પતિ ટકી રહે ત્યાં સુધી એનું વિભાજન થતું રહે છે. કે પાનખર ઋતુમાં પર્ણોનું ખરવું, નવા પર્ણોનું આવવું, આ બધું ક્યારે? જ્યારે વિભાજન સતત થતું રહે છે ત્યારે. તો આ જે પેશી છે વનસ્પતિ પેશી એ કેટલાક વિસ્તારો સુધી એ સીમિત હોય છે. વનસ્પતિના અમુક ભાગમાં આ વિભાજન સતત થયા રાખે છે. તો આ જે પેશીની વનસ્પતિ પેશીની જે વિભાજન ક્ષમતા છે, જરૂરિયાત પ્રમાણે જે તે અંગની અંદર વનસ્પતિ પેશીઓનું સતત વિભાજન થતું રહે છે. તો તેને આધારે વનસ્પતિ પેશીઓને એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી. વૃદ્ધિ પામે એટલે વર્ધન થવું, તો એને આપણે વર્ધમાન પેશી કહીશું અથવા તો વર્ધનશીલ પેશી કહીશું. અને બીજી પેશી છે સ્થાયી પેશી. તો વનસ્પતિઓમાં વૃદ્ધિને આધારે બે પાર્ટમાં વર્ગીકૃત કર્યું છે. તો વર્ધનશીલ પેશી કે જે પેશી સતત વૃદ્ધિ પામતી રહે છે જીવન પર્યંત તેવી પેશી, અને બીજી પેશી કે જે વૃદ્ધિ નથી પામતી, અમુક સમય સુધી વૃદ્ધિ પામે છે પછી એ સ્થાયી થઈ જાય છે, તો તે પેશી છે સ્થાયી પેશી. તો વનસ્પતિમાં કેટલા પ્રકાર પડ્યા? વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. પ્રાણીઓની અંદર કોષીય વૃદ્ધિ માટે મોટે ભાગે એકરૂપ અને સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી, કારણ કે પ્રાણીઓના બોડીની અંદર દરેકે દરેક અંગ ચોક્કસ સમય સુધી કોષીય વૃદ્ધિ કરે છે. વનસ્પતિની જેમ જીવન પર્યંત સતત વૃદ્ધિ નથી કરતું રહેતું. ચોક્કસ સમય મર્યાદા સુધી એની વૃદ્ધિ થાય છે, પછી કોષોનો ક્ષય પણ થતો હોય છે. તો આપણે ડિટેલમાં નથી જતા. અત્યારે આપણે આગળ ભણીએ અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન. જટિલ વનસ્પતિની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. અંગો, આપણા બોડીના બધા અંગો છે, અંગો ભેગા મળી અને એક અંગતંત્રની રચના કરે છે, સજીવ દેહની રચના કરે છે. તો એ રચના કેવી છે? તો કે છે કે એ રચના જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓમાં ખાસ છે, વિશિષ્ટ છે અને સીમિત છે. એના ચોક્કસ મર્યાદામાં રહીને એ રચના થયેલી છે. તો આ એક પાયાનો તફાવત છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં. અને આ પાયાના તફાવતને આધારે સજીવ સૃષ્ટિની અંદર બે મુખ્ય સમૂહ દર્શાવાય, કે એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. તેમાં કેટલીક સામ્યતા છે, કેટલીક ભિન્નતા છે. ખાસ કરીને બંનેની ખોરાક ગ્રહણની પ્રક્રિયા તેમજ સંરચનાત્મક સંગઠન. એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે પ્રાણીઓને પ્રચલન કરવાનું છે અને તેના માટે તેના અંગતંત્રોમાં વિકાસ થવો જરૂરી છે. અને અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. અનુકૂલન, પરિસ્થિતિની સાથે અનુકૂલન ધરાવવું એટલે એ પરિસ્થિતિની સામે ટકી રહેવા માટે જરૂરિયાત પ્રમાણે સજીવ દેહ પોતાના દેહમાં ફેરફાર કરતો હોય છે, પોતાના સ્વભાવમાં ફેરફાર કરતો હોય છે. તેને કહેવાય અનુકૂલન, જે તે પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે. તો આપણે આગળ જોઈએ વનસ્પતિ પેશીઓની અંદર
તેના પ્રકાર જોઈએ. આપણે જોયું કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી બે મુખ્ય પ્રકાર છે. તો અહીંયા આપણે શીખીશું વર્ધનશીલ પેશી. તો એ શીખવા માટે આપણને એક પ્રવૃત્તિ આપી છે. તો ચાલો આપણે જોઈએ. આ પ્રવૃત્તિમાં 2 કાચના જાર લેવાના છે અને તેને પાણીથી ભરવાના છે. ત્યારબાદ 2 ડુંગળીના કંદ લેવાના છે અને પ્રત્યેક જાર પર એક કંદને મૂકવાનો છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. થોડા દિવસો પછી બંને ડુંગળીના કંદની મૂળની લંબાઈ માપવાની છે. તો જે કંઈ ફેરફાર થયો છે એ બંને ડુંગળીના કંદના મૂળમાં સરખો જ થયો છે, કારણ કે બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈમાં વધારો થયો છે. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે આ રીતે દરરોજ મૂળની લંબાઈ માપતા જાઓ. ત્યારબાદ ચોથા દિવસે બીજા જારમાં જે ડુંગળીનો કંદ છે તેના મૂળને 1 સેન્ટીમીટર જેટલા કાપી નાખવાના છે. પ્રથમ જારની અંદર કશું જ નથી કરવાનું. બીજા જારમાંથી 1 સેન્ટીમીટર મૂળને કાપવાના છે. ત્યારબાદ બંને જારમાં રાખેલા જે ડુંગળીના કંદ છે તેના મૂળની લંબાઈને આપણે 5 દિવસ સુધી નિરીક્ષણ કરવાનું છે કે એની લંબાઈમાં શું ફેરફાર થાય છે. કયા જારના ડુંગળીના મૂળની લંબાઈમાં કેટલી વૃદ્ધિ થાય છે એ આપણે જોવાનું છે. તો મિત્રો આ પ્રયોગ આપણે કરવાનો છે અને આની મદદથી આપણે આ પ્રશ્નના જવાબો આપવાના છે કે કયા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે, શા માટે. તો આપણે અહીંયા આ જાર 2 ની અંદર કંદની લંબાઈ 1 સેન્ટીમીટર કાપી નાખી છે. તો 5 દિવસના અવલોકન પછી તમે જોઈ શકો છો કે જાર 1 ની અંદર ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે. આપણો બીજો પ્રશ્ન છે, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ ના. મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યો પછી તેની વૃદ્ધિ થઈ નહીં. જ્યારે આપણે જાર 2 માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? હા. આપણે અગ્રભાગને જ્યારે કાપી નાખીએ છીએ ત્યારે આ જાર છે તેના મૂળ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે, કારણ કે અગ્રભાગમાં વર્ધનશીલ પેશી રહેલી હોય છે અને એ આપણે વર્ધનશીલ પેશીને નાબૂદ કરી નાખી, કાપી નાખી, તો એના મૂળ છે એ વૃદ્ધિ પામી શક્યા નહીં. તો વર્ધનશીલ પેશીની કેટલી અગત્યતા છે તે આપણે જોયું. હવે આપણે આગળ વધીએ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશો ત્યાં જ ચોક્કસ પ્રકારની વૃદ્ધિ થાય છે. તો આવી પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ધનનો મતલબ વૃદ્ધિ પામવી. તો વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે તે આપણે જોઈએ. એક તો હમણાં આપણે પ્રવૃત્તિની મદદથી શીખ્યા કે મૂળના અગ્રભાગમાં. તો આપણે જોઈએ વર્ધનશીલ પેશી અગ્રસ્થ કે પાર્શ્વીય ભાગમાં અને આંતરવિષ્ટ, આ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય વર્ધનશીલ પેશીને. વનસ્પતિ દેહના જે ભાગમાં રહેલી છે તેને આધારે અહીંયા નામ આપ્યા છે: અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ. આ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. વર્ધનશીલ પેશી દ્વારા જે નવા કોષો નિર્માણ પામે, આ કોષો વર્ધનશીલ જેવા જ હોય શરૂઆતમાં. જ્યારે નિર્માણ પામવાની શરૂઆત થાય ત્યારે આ કોષો વર્ધનશીલ પેશીના કોષોના જેવા જ હોય, પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને તેમ તેના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન આવે અને તે અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો, અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય. હમણાં આપણે પ્રવૃત્તિમાં જોયું મૂળના અગ્રભાગમાં અને પ્રકાંડના વૃદ્ધિવાળા ભાગમાં
અહીંયા અગ્રસ્થ વર્ધનશીલ પેશી હોય છે. તે ઉપરાંત પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. પ્રકાંડનો પરિઘીય વિસ્તાર એટલે કે આ ગોળાઈનો વિસ્તાર તેમજ મૂળનો પરિઘીય વિસ્તાર ત્યાં પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે વૃદ્ધિ થાય છે. અને તે જ રીતે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે. પર્ણોનો તલ પ્રદેશ એટલે કે પર્ણની જે દાંડી છે તેને પ્રકાંડની સાથે જોડતો ભાગ, તો તેને કહેવાય પર્ણનો તલ પ્રદેશ, આ હિસ્સો. અને તે ઉપરાંત ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે. ડાળીઓની વચ્ચે જે આંતરગાંઠ હોય છે તેની બંને તરફ આ વર્ધનશીલ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય છે. એનું નામ જ એવું છે, આંતરવિષ્ટ, એટલે કે આંતરગાંઠની બંને તરફ આ પેશી રહેલી હોય છે. આ વર્ધનશીલ પેશીના કોષો એ ખૂબ જ સક્રિય હોય છે, કારણ કે તેનું કામ જ વૃદ્ધિ પામવાનું છે. તો આ પેશીના કોષો કેવા છે? ખૂબ જ સક્રિય. તેમાં કોષરસ વધારે ઘટ્ટ હોય, કોષરસ વધારે ઘટ્ટ, પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર. તો આ ત્રણેય જે જરૂરિયાત છે એ આ કોષોની અંદર હોય છે. પરંતુ આ જે કોષો છે વર્ધનશીલ પેશીના કોષો, મિત્રો ખાસ યાદ રાખજો, રસદાની ધરાવતા નથી. તો આ કોષો રસદાની કેમ નથી ધરાવતા એ આપણે અગાઉ ઉપયોગ કરવાનો છે આપણા જ્ઞાનનો, કે આ રસદાની કેમ નથી ધરાવતા. અત્યારે તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વર્ધનશીલ પેશીના કોષો છે તે કોષરસ, કોષ દિવાલ અને કોષ કેન્દ્ર ધરાવે છે. આપણે આગળ જોઈએ સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી દ્વારા જે નિર્માણ પામેલા કોષો છે તેનું શું થાય છે? તો આ કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. હમણાં જ આપણે શીખ્યા કે વર્ધનશીલ પેશીના કોષો અમુક સમય સુધી વૃદ્ધિ પામે છે, પરિપક્વ થાય છે, પછી તે વૃદ્ધિ પામવાનું બંધ કરે છે. તો એ ધીમે ધીમે વૃદ્ધિ પામવાનું બંધ થાય અને ત્યારે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે જ વૃદ્ધિ ના પામે, સ્વાભાવિક છે. અને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય. તો આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ કે આકાર પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે તેને વિભેદીકરણ કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશીમાંથી કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે આ કોષો, આ પેશી એનું સ્થાયી પેશીમાં નિર્માણ થાય છે અને આજે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ, સ્થાયી આકાર પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે તેને વિભેદીકરણ કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી અને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે. તો આપણે જોઈએ, એક પ્રવૃત્તિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વનસ્પતિનું પ્રકાંડ લો અને તેના પાતળા છેદ લેવાના છે, આડો છેદ અને ઊભો છેદ. આ બધા જ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરો અને એક સારા સ્પષ્ટ છેદને લઈ સ્લાઇડ પર આસ્થાપિત કરો અને ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકવાનું છે. ત્યારબાદ કવર સ્લિપ વડે ઢાંકી દેવાનું છે અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું અવલોકન કરવાનું છે. તો તમને વિભિન્ન પ્રકારના કોષો જોવા મળશે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તેના વિન્યાસ કે તેની ગોઠવણીનું પણ આપણે અધ્યયન કરવાનું છે અને આપણે એ શીખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આડો છેદ અને ઊભો છેદ આ રીતે પ્રકાંડનો લીધેલો છે. તેના વિવિધ ભાગો તમે જોઈ શકો છો: પ્રકાંડ રોમ, શ્લેષ્મનલિકા, ક્યુટિકલ, અધિસ્તર, અધઃસ્તર, બાહ્યક અને અંતઃસ્તર, પરિચક્ર, અન્નવાહક, એદા, અનુદારુ, આદિદારુ, મજ્જાકિરણ, જલવાહક, વાહીપુલ અને મજ્જા. તો આ
અલગ અલગ પ્રકારના તમે વિભાગો જોઈ શકો છો તેના. તો અહીંયા આ બધા જ કોષોની શું રચના સમાન છે? બધા કોષોની સંરચના સમાન છે. આ અલગ અલગ આ પેશીના જે ભાગ છે તો એનું કાર્ય અલગ અલગ છે. તો આ જે પેશી છે એ અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ સ્થાન છે તેના, અને એના પેશીના કોષો પણ અલગ અલગ પ્રકારના છે. તો એનો મતલબ કે બધા જ કોષોની સંરચના સમાન નથી. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? અહીંયા આપણને લગભગ 8 થી 10 પ્રકારના કોષો જોવા મળે છે, અને આ બધા કોષો છે એની આકાર અને કદ અલગ અલગ છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. તો કોષોના આટલા બધા પ્રકારો શા માટે? આટલા બધા અલગ અલગ આકાર અને કદ ધરાવતા કોષો શા માટે? કારણ કે સજીવનો દેહ છે તેના કોષો એ કાર્યની વહેંચણી કરે છે. દરેકે દરેક કાર્ય ચોક્કસ પ્રકારના કોષો ચોક્કસ સ્થાનમાં રહીને કરે છે, અને એટલા માટે આ કોષોના અલગ અલગ પ્રકારો છે. મિત્રો, આપણે ફરી મળીશું.